ઘેર બેઠા જે બોટલ મળે છે ગેસની એમાં ક્યાંય તકલીફ પડે એવી નથી, એટલે એના પાછળ દોડધામ કરવાની જરૂર નથી. કાલે PM સાહેબે કીધું છે, અમે અહીંયાથી કહીએ છીએ કે અમે પણ કે ભાઈ કોઈને રાંધણ ગેસમાં કોઈ તકલીફ પડવાની નથી, એટલે ક્યાંય લાઇનમાં દોડાદોડ કરીને ખોટી રીતે ઊભું કરવાનું જે શાંતિ છે, દોડવાનો કોઈ પ્રયત્ન કરે તો એમાં આપણે સપોર્ટ ના કરીએ. દાદા, તમે રાજ્યના મુખ્યમંત્રી છો, અમે તમારું આદર સન્માન કરીએ છીએ, પણ તમે આવા ખોટા સબ સલામતના દાવા ના કરો. દેશમાં અને ગુજરાતમાં ગેસ સિલિન્ડરોની મોટા પાયે કાળાબજારી ચાલી રહી છે. જનતા લાઇનમાં છે અને તમારા અધિકારીઓ તમને ખોટા ઇનપુટ આપી રહ્યા છે. નમસ્કાર, આપની સાથે હું સદ્દામ. આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દાદાએ કહ્યું, તમારે ચિંતા કરવાની જરૂર નથી, રાંધણ ગેસને લઈને ક્યાંય પણ તકલીફ પડે એવી નથી. પણ સાહેબ, સામાન્ય માણસને ચિંતા એટલે થઈ રહી છે કારણ કે ગુજરાતમાં ગેસ સિલિન્ડર માટે લાઈનો લાગવાની શરૂ થઈ ગઈ છે. વિપક્ષ વિધાનસભામાં ખભે બાટલા કરી વિરોધ કરી રહ્યું છે. ઘણી રેસ્ટોરન્ટો બંધ થઈ ગઈ છે. ગેસ અને કાચા માલની અછતથી કારખાનાઓ બંધ થઈ રહ્યા છે. લાખો મજૂરોની રોજીરોટી છીનવાઈ રહી છે. આવો જોઈએ શું કહી રહ્યા છે મજૂરો. आपका नाम? मेरा नाम अनिल कुमार है। मैं उत्तर प्रदेश कानपुर का रहने वाला हूँ। मैं वहाँ से जो है यहाँ जैतपुर काम करने के लिए आया था साड़ी कंपनी में। यहाँ पे जो मेरे को 1 महीना हो गया। उसके बाद जो है यहाँ युद्ध की वजह से जो LPG का प्रॉब्लम आ गई, यहाँ व्यवस्था नहीं हो पा रही, तो हम लोग यही 10 दिन से जो है 10-15 दिन से भूखे बैठे हैं यहाँ पे। खाना बनाने के लिए है और ना हमारी कंपनी भी चल पा रही है। जो LPG से चलती है वो यहाँ सब साड़ी का धंधा सब बंद पड़ा है। तो सरकार से मेरा निवेदन है कि यहाँ LPG के बारे में थोड़ा ध्यान दिया जाए, तो हमारा हम लोगों को रोजी रोटी चलती रहे और हमारे परिवार भी अच्छे से बने रहे. મારું નામ અનિલભાઈ રતિભાઈ કાછડિયા છે. અમારે અહીં જેતપુરમાં નવાગઢમાં સાડીનું યુનિટ આવેલું છે, પરંતુ હમણાં વૈશ્વિક જે મહામારી ઊભી થઈ છે અને એના હિસાબે અહીંથી અમારો માલ જે એક્સપોર્ટ થાય છે બીજી કન્ટ્રીમાં, સાઉથ આફ્રિકા આખા કન્ટ્રી આવે છે, એમાં 57 દેશ છે. હાલ એ માલ જાતો બંધ થઈ ગયો. જેતપુર નવાગઢ હદ વિસ્તારમાં 1800 એકમો આવેલા છે સાડીના, એમાંથી અત્યારે હાલમાં 50% બંધ છે. બંધ કરવાનું કારણ એ ઉપરથી પૈસા આવતા નથી, અહીંથી માલ જતો નથી. બીજું ગેસ સિલિન્ડર મળતા નથી. જે યુનિટો ગેસ સિલિન્ડર ઉપર હાલતા હોય ટેક્સટાઇલનો, એના બાટલા ન હોય એટલે બંધ થાય. બીજું અમારા કર્મચારી જે રહે છે પરિવાર સાથે, એને બધાને અમારે ગેસના સિલિન્ડર આપવાના હોય રસોઈ બનાવવા માટે. હવે એનો પણ એક સિલિન્ડર નથી મળતો. તો કારખાનામાં તો અમારે સાંજે 50 જોતા હોય સિલિન્ડર, તો ક્યાંથી ચાલે? એટલે અત્યારે અમારા કારખાના બધા બંધ છે અને વૈશ્વિક લડાઈ ચાલુ હોય એટલે સરકારને એવી અમારી પ્રાર્થના છે કે વહેલી તકે કારીગરોને બાટલા મળે અને યુનિટોને બાટલા મળે તો અમારા યુનિટો ફરીથી ચાલુ થાય. બસ આટલું કહી મારી વાત કરી. સરકાર એક તરફ દાવો કરે છે કે આપણી પાસે પૂરતો પુરવઠો છે અને લોકોએ ચિંતા કરવાની જરૂર નથી, તો પછી ગેસ સિલિન્ડરના ભાવ કેમ વધ્યા? બુકિંગ માટેની અવધિ કેમ લંબાવી? ગેસ પુરવઠામાં કાપ કેમ મુકાયો? અને મુદ્દાની વાત, વિપક્ષ ગેસની બોટલો લઈને વિધાનસભામાં આટલો વિરોધ કેમ કરી રહ્યો છે? હવે તમારે જે કહેવું હોય સરકારને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. નમસ્કાર.